ગોંડલમાં કાયદા વ્યવસ્થાનું રાજ નથી, પરંતુ ચોક્કસ લોકોનું રાજ છે। અહીંયા ગુંડા રાજ છે અને અહીંના લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ અવાજ ઉઠાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ, અને ફરી એક વખત તેમણે ગોંડલના ગુંડા રાજને લઈને વિરોધીઓ પર આકરા તેવરો વરસાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં કાયદા વ્યવસ્થાનું રાજ નથી, પરંતુ ચોક્કસ લોકોનું જ રાજ છે। અહીંના લોકો સતત ભય અને ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને જે પ્રકારે જિગીસા પટેલ અવારનવાર આરોપ લગાવતા હોય છે પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના જૂથના સામે, અને બીજું જૂથ છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સામે, અને આ બંને જૂથના કારણે ગોંડલના લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ કહેતા હોય છે કે ગોંડલમાં ગુંડારાજ તે ખતમ કરીને જ જમશે, અને ફરી એક વખત તેમણે ગોંડલમાં જે પ્રકારે દાદાગીરી અને ભયનું કલ્ચર છે તે સામે આકરા બોલ વાપર્યા છે। સુલતાનપુર ગોંડલ તાલુકાનું મારું પ્રવેશ દ્વાર એટલા માટે કહેવાય કે આ જ ગામની અંદર ઊભા રહી અને અમને ચેલેન્જ ફેંકવામાં આવી હતી। ઓલું કહેવાય ને કે હવે પાપનો ઘડો ભરાણો હોય એટલે પાપીઓને પાપ એનું પોકારે, આ જ ધરતી ઉપરથી થયું હતું। અને આવ્યા પગ મૂકવાની વાત તો ન્યા રહી, હવે તો રહેવા આવી ગયા। એટલે સુલતાનપુર મને પહેલેથી એમ હતું કે એક વખત લોકોને મળવું છે મારે, કારણ કે એ સમયનો જે માહોલ હતો એ સમયનો માહોલ જોઈને મને એમ થયું કે આપણા છોકરાઓ બધા બેઠા હોય અહીંયા અને એની સામે આપણા હાયના નારા બોલાવે ને આપણે કાંઈ ન બોલી શકીએ, આટલી હદની દાદાગીરી આખા ગોંડલ તાલુકાની અંદર। પછી તો હું ફરી આખા ગોંડલ તાલુકાના અંદર 84 ગામની અંદર તમામ લોકોને મળી, ઘરે ઘરે જઈને મળ્યા, ઘરે ઘરે બધાની આ જ પીડા। અમારું ગોંડલ બહુ ગોકુળિયું છે। અરે ભાઈ, ગોકુળિયું તો હતું, તમે મિર્ઝાપુર બનાવી દીધું છે। માણા પોતાનો અવાજ ન ઉઠાવી શકે, અવાજ ઉઠાવવામાં બીક લાગે, વિચાર તો કરો। અને મિર્ઝાપુર આ લોકો શું કરે ખબર, મિર્ઝાપુરની વાત આવી ને એટલે એમ કહે છે કે તમામ લોકોને મિર્ઝાપુરમાં સંકળાવી લીધા। અરે ભાઈ, મિર્ઝાપુર એટલે શું હતું એ તો વિચારો। જોઈ છે કોઈ સિરીઝ આમાંથી મિર્ઝાપુરની? જુવાની છે બધા જોઈ છે। મિર્ઝાપુરની અંદર સામાન્ય ગરીબ માણસોને, મધ્યમ વર્ગના માણસોને 10 થી 15 ગુંડા મિર્ઝાપુરના હતા ને એ દબાવીને રાખતા હતા। સેમ પરિસ્થિતિ અત્યારે આપણી ગોંડલની છે। જ્યાં જાઓ ને ભ્રષ્ટાચાર, જ્યાં જાઓ ને ભ્રષ્ટાચાર। કોઈ પણ જગ્યાએ તમારું કામ કરાવવા જાઓ અધિકારીઓ પાસે એટલે ત્યાંથી તમને એવું કહેવામાં આવે ફલાણા ભાઈને કયો, એ ફોન કરશે ને તો કરી દઈશ। અરે ભાઈ, એ ફોન એ ભાઈનું કામ નથી, કામ તમારું છે। તમને આમ ઊંધો કાન પકડાવે કે ભાઈએ કીધું એટલે કરી દીધું। તમને એમ થાય કે ઓહો ભાઈ આપણું કેટલું કામ કરે, પણ એ ભાઈનું કામ જ નથી, એ ઓફિસમાંથી થાય એ બધા કામ, અને કરી જ દેવા પડે। તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હોય, તમે હાવ સાચા હોય, તમારું બધું આમ તમે ભેગા લઈને ગયા હોય, તમારે શું કામ ન થાય, કરી જ દેવા પડે। બધું ભારતીય જનતા પાર્ટીનું આખા ગુજરાતમાં આવું છે, અહીંયા ગોંડલની અંદર આવું છે એવું નથી। એ તમામે આખી એક સ્ટ્રેટર્જી બનાવી છે। એક સ્ટ્રેટર્જી શું છે કે હંમેશા લોકો લાઈનમાં જ ઊભા હોવા જોઈએ, એ જેની હોય એની। એક પૂરી થાય એટલે આપણા માટે બીજી લાઈન ચાલુ કરી દે છે ને એવું। આધાર કાર્ડની લાઈન, જીએસટીની લાઈન, બેંકની નોટબંધીની લાઈન, ચણાની લાઈન ને મગફળીની લાઈન ને, અરે કાં ભાઈ, તમે આધાર કાર્ડ બનાવ્યા ઊભા હોવ અમારી પાસે, એમાં બધું લિંક કર્યું છે, બેંકની ડિટેલ લિંક કરી છે, પાન કાર્ડ લિંક કર્યું છે, ફોટા, આંખની સ્ક્રીન, આપણી આ કહેવાય ને સ્ક્રીન લઈ લીધી છે, આંખના સેન્સર લઈ લીધા, 10 આંગળાના ફિંગરપ્રિન્ટ લઈ લીધા, બધું તો લઈ લીધું છે। હવે શેની લાઈન તમારે દેવું જ છે તો ડાયરેક્ટ ખાતામાં નાખી દો ને, બધું તો તમારી સામે પડ્યું હવે આધાર કાર્ડની અંદર લિંક કરેલું, તો શેના માટે લાઈનમાં ઊભા રહેવાનું? ક્યારે કોઈ દિવસ આપણને પ્રશ્ન થયો? ખેડૂતોને રીઝવવા માટે 6,000 રૂપિયા દર વર્ષે નાખે છે તો એ વાંધો નથી આવતો, પણ ટેકાના ભાવની મગફળીના કંઈક કરવાનું હોય એના ફોર્મ ભરવા જ પડે, એમ ચણા લેવા હોય તો ફોર્મ ભરવા જ પડે, એની લાઈનમાં તમારે ઊભવું જ પડે। સરકાર કંઈક તમને આપે, સહાય આપે તો એના ફોર્મ ભરવા જ પડે, ઊભવું જ પડે। એમાંય કેટલી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન, આવું હોય તો આટલી આવે, આવું હોય તો આટલી આવે। તો આપણે શું કરવાનું? એમ ખેતરે કામ કરવાનું કે લાઈનમાં જ ઊભું રહેવાનું?
નવરા જ નથી થવા દેતા આપણને. તમે નવરા થાવ તો અવાજ ઉઠાવો, આ સ્ટ્રેટર્જી છે એને. અને દરેક જગ્યાએ અત્યારે એવું થઈ ગયું છે કે સરકાર અહીંથી ગુજરાતથી કહેવાય ને આપણે દિલ્હીની ગાદી સુધી એને પહોંચાડી ને મોદી સરકારને, એટલે ત્યાંથી એને આમ છે ને કઠપુતલી જેવું રાખ્યું છે. અહીંથી કાંઈ પણ કરવું હોય ને તો પેલા ફોન ઘુમેડવો પડે દિલ્હી, ભાઈ આ કરી દઉં, હા કરો, હા પાડો તો કરું, ના પાડો તો પછી હું મારી રીતે કંઈક કરું, એવો ફોન ઘુમેડવો પડે. અને એટલા માટે આપણો કોઈ રણી ધણી નથી, અને એટલા માટે આ તંત્ર આવું ચાલે છે. મારે તમને એટલું જ કહેવું છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપ્યા, શું કહીને લઈ ગયા હતા એ આપણી પાસે મત? હા, એક સમય હતો જ્યારે કેશુબાપા પટેલ અને અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટી હતી, ત્યારે હું પણ એમાં હતી, હું પણ એને સમર્થન કરતી હતી, તમે કરતા હતા ને. પણ એ કઈ સરકાર હતી? કેશુબાપાની સરકાર હતી, કેશુબાપાની ભારતીય જનતા પાર્ટી હતી. હવે મને કયો જઈને કેશુબાપા જેવા કે ભારતીય જનતા પાર્ટીમાં કઈ નેતા છે? અટલ બિહારી વાજપેયી જેવા કઈ નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં? હવે કેશુબાપા જેવા ગોપાલભાઈ થયા છે, બરાબર? તો આપણે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી મત આપતા હતા ને એટલા માટે આપતા હતા કારણ કે કેશુબાપાએ ખેડૂતો માટે ઘણું બધું કર્યું. ગોકુળિયું ગ્રામ યોજના, પછી આ ટ્રેક્ટર ઉપરનો ટેક્સ હટાવ્યો, નીર લઈ આવ્યા અહીંયા નર્મદાના, આખો પ્લાન એનો હતો. આ બધાનો નહોતો, આ બધા તો ચરી ખાય છે, આ બધા તો સિસ્ટમ કરી છે. મેં તો આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની પ્રમુખ છું, કેશુબાપાનો પ્રોગ્રામ કર્યો ને ત્યારે મેં જાણ્યું કે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જાઉં તો કેશુબાપાનો ફોટોય ન હોય. આ તો એવું સાબિત કરવા માંગે છે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને પછી જ ભાજપ ઉપડી, પણ ત્યાં સુધી ભાજપ હતી નહીં ક્યાંય. પાયો ભલે ને કેશુબાપાએ નાખ્યો હોય, જહ લેવા વાળા છે બધા, છે ને? ઓલું સ્ટેડિયમનું નામ આપણું સરદાર વલ્લભભાઈ પટેલ ફેરવીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી દીધું. હે અરે ભાઈ, એટલા બધા તમે સારા કામ કર્યા તો બીજું આખું ઊભું કરો ને, અમને ક્યાં વાંધો હોય? પણ જ લેવા વાળી સરકાર છે, કામ કોક કરે એનો જ હાલીએ. આ સરકારને આપણે શું કરવી, મારે એમ કહેવાનું તમને. જે ગરીબોના નામે, ખેડૂતોના નામે, બધાના નામે આપણી પાસેથી મત લઈ ગયા, એના જેવું કઈ રહેવા દીધું? ખેડૂતોની આવક કે બમણી કરશો, હાથ ઊંચો કરીને મને કયો છે કોની કોની આવક બમણી થઈ છે આમાં? આ યુવાનો ઘણા બધા બેઠા છે, એને કીધું તું કે સરકારી નોકરીઓ આપશું. યુવાનો હાથ ઊંચા કરજો, મળી છે સરકારી નોકરીઓ? તમને નથી મળી ને. ખેડૂતોની આવક બમણી નથી થઈ, સરકારી નોકરીઓ નથી મળી. 15 લાખ રૂપિયા કેટલાના ખાતામાં આવ્યા? એટલે આવા ભ્રમમાં રાખીને આપણી પાસેથી મત લઈ ગયા. અને બીજું શું કર્યું એને તમને કહું. પેલા ધર્મના નામે લડાવ્યા અંદરો અંદર. આ સમજો, અંગ્રેજો જેવી રાજનીતિ, ભાગલા પાડો ને રાજ કરો. ધર્મના નામે લડાવતા હવે એનું બધું ખુલ્લું પડી ગયું, એની પાસે મુદ્દા ન રહ્યા, એટલે જાતિના નામે લડાવ્યા. આજે હું ગોંડલ તાલુકાની અંદર કોઈ પણ રોડ રસ્તાનો પ્રશ્ન ઉઠાવું ને એટલે એમ કે તમે અહીંયા જાતિવાદ કરવા આવ્યા છો. અરે ભાઈ, હું એક રોડનો પ્રશ્ન ઉઠાવીશ અને એ રોડ કદાચ બની જાય તો હું ખાલી એક જ સમાજ માટે બનવાનો? એના ઉપર હું ખાલી એક પાટીદાર એક જ હાલી શકવાના? નદીના નીર ચોખ્ખા કરાવું તો એના ઉપર હું ખાલી દલિત સમાજ જ એમાંથી પાણી પીવાનો? હું આવી યાર વાતું કરો. કાંઈક તો મુદ્દાની વાત હોય કે નહીં, કાંઈક તો લોજિક વાળી વાત હોય કે નહીં. બોલવું હું એ ખબર નથી પડતી. હવે તો બે જ મુદ્દા છે એની પાસે, બરાબર? જાતિવાદ અને બહુ વધારે કંઈ થાય ને તો ભારત પાકિસ્તાન. આ બે જ મુદ્દા ઉપર હાલે છે. બાકી તો તમે જોયું જ છે એની પરિસ્થિતિ કેવી છે. આપણા ગોકુલિયા ગોંડલને આ લોકોએ કેવું કરી દીધું છે એ તો તમને ખબર જ છે ને. બીજું મારે તમને એ સમજાવવું છે કે તમે શેમડા ગયા છો કોઈ દી? શેમડા જોયું છે ને? ફાર્મ હાઉસની દિવાલો જોઈ છે કેવડી લાંબી ઊંચી? ફાર્મ હાઉસ ચાલુ થાય ન્યાય મસ્ત એક ગેટ, પૂરો થાય ન્યાય મસ્ત એક ગેટ, રોડ એવા ચકાચક કે કાંઈ વર્ષો સુધી કાંઈ ન થાય, કાંકરી ન ખડે. બાજુમાં નદી આવેલી જાય છે, એટલી ચોખ્ખી નદી. ત્યાં ડેમ બાંધેલો છે અને માથે બીજું એક કન્સ્ટ્રક્શન એ બીજું થાય, બાંધકામ થાય છે. આ તમારે ત્યાં ભલે ડિમોલેશન આવે, ત્યાં ન આવે.
જોયું છે કોઈ દિવસ? તો સવાલ કરતા હતા કે તમારે ત્યાં આવવું છે તો અમારે ત્યાં કેમ આવવું? અમારા રોડ રસ્તા કેમ આવે? અમારા રોડ રસ્તામાં તો 1-1 ફૂટના ખાડા હોય. 20 થી ઉપર સ્પીડમાં ગાડી નથી હલાવાતી. અમે તો આ બાજુ આવીએ ને ઘણી વાર મારે રમેશભાઈ ત્યાં દેવડી બધે આવવાનું થાય, 20 થી ઉપર ગાડી નથી જતી. 100 મીટર હાલીએ તો 1-1.5 ફૂટના ખાડા હોય જ. કેટલા તો એક્સિડન્ટ થયા, પણ એને તમારી શું પડી? એને તો એનું કરી લીધું બધું મસ્ત, તમારી કાંઈ નથી પડી એને. તો એ સવાલ કરતા થાવ એને. અને બીક ન રાખતા. જો હું એમ કહું છું તમને, ડર કોને હોય? જે ખોટું કરતા હોય એને હોય. અમને તો કોઈ કાંઈ નથી કહેતું ભાઈ. અમે તો અવાજ ઉઠાવીએ છીએ, અમે જ્યાં જ્યાં અવાજ ઉઠાવ્યો છે ત્યાં કામય થયા છે. અમે કાલ વાસાવડ સભા કરી, હું ત્યાં વાસાવડ સભા કરવા ગઈ ને મને કીધું બેને કે તમે થોડાક દી પહેલા અહીંયા વાસાવડ દરાડાવાળો 5 કિલોમીટરના રોડનો વિડીયો બનાવ્યો હતો ને કે કામ ચાલુ થઈ ગયું. રાણસીકી વાળો થઈ ગયો. અવાજ ઉઠાવતા શીખો. આઝાદી પછીના આટલા વર્ષ પછી પણ જો આપણે આપણા મૂળભૂત અધિકારો માટે આટલા વલખા મારવા પડતા હોય, આપણા મૂળભૂત હક માટે આપણે આટલું કહેવાય ને કે ગુલામી કરવી પડતી હોય કોઈની, તો આનાથી વધારે દુર્દશા શું હોય? અને દેશની દુર્દશા હું તમને કહું બીજું કે બળાત્કાર થઈ ગયો હોય, જે દીકરીનો એ રોડ રસ્તા ઉપર બેહીને આંદોલન કરતા હોય, પોલીસ વાળાને ઢળી લઈ જતા હોય, બલાત્કારીઓ ખુલ્લેઆમ ફરતા હોય, આનાથી વધારે દુર્દશા શું હોય? આ તો હવે છેલ્લી હદ આવી ગઈ ને. તો આવી સરકારને તમારે શું કરવી? હજી પાયમાલ થવું છે? બીજું મારે એ કેવું છે કે ડર કોનાથી? આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ, બધા માનો છો ને? બધાને શીખવાડ્યું છે ને કે પાંચમની કોઈની છઠ નથી થવાની. શીખવાડ્યું છે ને? છઠ્ઠીના દિવસે તમારા લેખ લખાઈ ગયા છે. રવિવારે મારું માથું ફૂટવાનું છે તો ગમે એમ ફૂટવાનું જ છે. મારું મોત ગોળી ખાઈને થવાનું જ છે, તો હું ઘરના સોફે બેઠી તો ગોળી જ લાગવાની છે ને. તો શેનાથી ડરવાનું? એક જિંદગી તમને મળી છે, એક, એ તમારે ગુલામીમાં કાઢી છે. બીજી વાત મારે એ કરવી છે કે આપણી પેઢી આ છેલ્લી પેઢી છે, અહીંયા બેઠા છે ને, આપણી આ છેલ્લી પેઢી છે કે જે અત્યાચાર સામે લડી શકશે. શું કામ? કારણ કે આપણા બાપ દાદાઓએ આપણને ઠપકારીને મોટા કર્યા. જરાક પડીને આવીને ઘેર આવીને રોય ને તો એક પડે કે આયલા આમ છાનો મનો ઊભો થઈને ઘેર ભેગો થાય કે થતું ને એવું. તો આપણને ઠપકારીને મોટા કર્યા છે. પણ હવેની પેઢી આપણે કેવી રીતે મોટી કરી છે? જરા કઈ આપણો છોકરો ક્યાંક પડી જાય, છોલાઈ ગયો હોય તો અરે હાલ મારા દીકરાને પાટો વારી દો, પાવડર લગાડી દો, ફલાણું દીકરું પંપાડી મોટા કર્યા છે ને. ઈ આવા અત્યાચાર સામે લડી શકશે? તો આપણી આ છેલ્લી પેઢી એવી છે કે જે આ અત્યાચારને નાબૂદ કરવા માટે જો તન મન ધનથી આપણે બધા મહેનત કરશું ને તો આમાં બદલાવ લાવી શકશું, આમાં પરિવર્તન લઈ આવી શકશું. અને હું આઝાદીની આ બીજી લડાઈ એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું વર્તન છે ને સેમ અંગ્રેજો જેવું છે. અંગ્રેજો જેવી રીતે રાજ કરતા હતા એવી જ રીતે રાજ કરે છે. એટલે આઝાદીની આ બીજી લડાઈ કહું છું. અને આઝાદીની લડાઈની અંદર આજે સરદાર વલ્લભભાઈ પટેલ છે, ગાંધીજી છે, ભગતસિંહ છે, નહેરુજી છે, આ બધાએ જો એવું વિચાર્યું હોત ને કે ભાઈ આપણે શું લેવા દેવા, ખોટા આપણે ક્યાંક આગળ પડતા થવું, આંખે ચડી જવું, ખોટા કેસમાં ફસાઈ જવું, આવું બધું વિચાર્યું હોત ને તો આજે આપણે અંગ્રેજોની જ ગુલામી કરતા હોત. અને એનું ઘર પરિવાર, એનો કામ ધંધો બધું જ, એનો જીવન એને સમર્પિત કરી દીધું આ ભારતને આઝાદ કરવામાં. એ આઝાદી આપણને એટલા માટે નથી અપાવી કે આપણે આવા નેતાઓની ગુલામી કરીએ. આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે વિચારવું પડે કે આપણે આ ગુલામીમાંથી નીકળવા માટે આપણે સંઘર્ષ કરવો પડે છે. વિચારો તમે, શું ખરેખર આપણે આઝાદ છીએ? તો મારે તમને એટલું જ કહેવું છે કે તમારી પાસે આ તક આવી છે. આવો માહોલ 30 વર્ષમાં ક્યારેય નહોતો વિપક્ષ માટે. 30 વર્ષમાં આવો માહોલ ક્યારેય જોયો છે તમે વિપક્ષ માટે? એક તરફી હાલતું હતું કે એવું કહેવામાં આવતું હતું કે ભાજપની અંદર કાળું કૂતરું ઊભું રહે તોય જીતી જાય. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.